ભરૂચ જિલ્લાના દેજની ભારત રસાયણ કંપનીના પાછળના ભાગમાં દિવાલની નીચે બકોલું પાડી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી કુદરતી વરસાદી કાંસમાં છોડવામાં આવતા પર્યાવરણ અને સમગ્ર જીવસૃષ્ટિને ગંભીર અસર પહોંચાડવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં આટલા કરોડના કે અબજો રૂપિયાના MOU તો થયા અને સરકાર કે જિલ્લાના સત્તાધારીઓ અને સરકારી તંત્ર તેનો ગર્વ લઈ રહ્યા છે, પરંતુ જિલ્લામાં રસાયણ કેમિકલ ઉદ્યોગોથી જિલ્લાની પ્રજા અને જીવધારી પ્રાણીઓ અને સરીસૃપોને કેમિકલ બોમ્બ પરના હવાલે કર્યા છે અને નાગરિકો અને જીવધારી પ્રાણીઓ જળ, જમીન અને વાયુ પ્રદૂષણથી અસલામત બની રહ્યા છે। પર્યાવરણ ખોળવાઈ રહ્યું છે તે બાબતે કોઈ ચિંતા કરવામાં ઊણું ઉતરેલું જવાબદાર શાસન પ્રશાસન ભરૂચને રહેવા લાયક એટલે કે જિલ્લા સમાકર્તાની ભાષામાં લિવેબલ ભરૂચ ખરા અર્થમાં ક્યારે બનાવશે તે ચિંતાનો વિષય છે। દહેજ વિસ્તારમાં આવેલ ભારત રસાયણ કંપની તેના કેમિકલ હેઝાર્ડ અને કેમિકલ પાણી તેમજ વાયુ છોડવા બાબતે અનેક વિવાદોમાં અગ્રેસર રહ્યું છે। તેના ભાગરૂપે કંપનીના પાછળના ભાગેથી કમ્પાઉન્ડ વોલના નીચેના ભાગમાંથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી બહાર નીકળી રહ્યું છે કે શું? આ કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જે રીતે બહાર નીકળી રહ્યું છે તે પ્રથમ દ્રષ્ટિએ કંપનીમાંથી જ બહાર નીકળતું હોય તેમ જણાઈ રહ્યું છે। GPCBની ગાઈડલાઈન તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ગાઈડલાઈનનું ભારોભાર ઉલ્લંઘન નથી કે પછી કંપની મેનેજમેન્ટના હાથ બહુ લાંબા છે તેમને આવું કરવાનો પરવાનો મળી ગયો છે? કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી વરસાદી કુદરતી કાંસમાં છોડવામાં આવતા સમગ્ર માનવજાત અને જીવસૃષ્ટિને જોખમમાં મૂકી રહ્યું છે। દહેજ GIDC વિસ્તારના તમામ કુદરતી વરસાદી કોષો કેમિકલયુક્ત પાણીથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે GPCB જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી પ્રશાસન આ ગંભીર બાબતે સક્રિય થઈ સમયોચિત પગલાં લેશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ રાખી ગાંધી છાપ બંડલનો ખેલ થઈ જશે? ભરૂચને આવા ઉદ્યોગોથી બચાવવા જિલ્લાનું પ્રશાસન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોતાની નૈતિક જવાબદારી માનવજાતિની સલામતીના ભાગરૂપે બજાવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। હવાનું પ્રદૂષણ રોકવા તેમજ કેમિકલજન્ય પ્રદૂષણ અને હેઝાર્ડ કચરાનો નિકાલ રોકવા માટે જવાબદાર તંત્ર ડ્રોન તેમજ અન્ય ઉપકરણોનો ઉપયોગ કેમ નથી કરતું? એવા અનેક સવાલોના જવાબ આપી શકે તેમ નથી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।